ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને વિઠ્ઠલપંતજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આપ સૌને મારા ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન, એવો દી દેખાડ વાલા એવો દી દેખાડ, એનું શીર્ષક છે કેવો દી. ખૂબ જ સરસ વિવરણ બાપજીએ આમાં કર્યું છે. કાગરમાં સાગર આપી દીધો છે. અહીં પહેલી લીટી, એવો દી દેખાડ વાલા એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે એવો દી દેખાડ. અહીંયા આપણને સહેજે એવું લાગે કે એવો દી એટલે કેવો દી. એવો દી જોવાની માગણી, એવો દી દેખવાની માગણી પૂજ્યશ્રીએ અહીંયા વારંવાર કરી છે. કેટલી ઉત્કટતા, કેટલી તાલાવેલી અહીં બાપજીએ રજૂ કરી છે. અને આખા ભજનમાં વારંવાર આ માગણી દોહરાવી છે કે એવો દી દેખાડ વાલા એવો દી ઉગાડ. હવે અહીં દેખું શબ્દ છે. બાપજીએ જોવું શબ્દ નથી લખ્યો, દેખું શબ્દ લખ્યો છે. કેમ? દેખું શબ્દમાં જોવાની સાથે સાથે સમજવાનો ભાવ પણ છે. જોવું અને સમજવું બંને. દેખું તારું રૂપ બધે, એ તારા રૂપને જોઉં અને સમજું. એવો દિવસ મારે માટે, હે પ્રભુ, મારા માટે એવો દિવસ ઉગાડ, એવો દિવસ મને દેખાડ કે તારા ત્રિભુવન મોહિની રૂપને હું જોઈ શકું, દર્શન કરી શકું. એવો દી મને દેખાડ, એવો દી મારા માટે ઉગાડ. એવી પ્રબળ ઝંખના પૂજ્યશ્રીએ અહીં પ્રસ્તુત કરી છે. અને અહીંયા પ્રભુનું સ્વરૂપ, પરબ્રહ્મનું સ્વરૂપ દેખવાની વાત બાપજીએ કરી છે. ક્યાં? બધે, અત્ર તત્ર સર્વત્ર, આખા જગતમાં. હું જ્યાં જોઉં ત્યાં મને હે પ્રભુ તમારા દર્શન થાય. એવી ઉત્કટ ઝંખના બાપજીએ અહીં પ્રકટ કરી છે. એવો દી એટલે એવો ધન્ય દિવસ કે જ્યારે પ્રભુના દર્શન સચરાચારમાં થાય, પરબ્રહ્મનો સાક્ષાત્કાર એક એક જગ્યાએ થાય, સમગ્ર ચર અને અચરમાં એ જ તત્વ દેખાય, એ જ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય. એ ધન્ય દિવસ કહેવાય. આપણે તો ધન્ય દિવસ કયો એમ કોઈ પૂછે તો કહીએ કે મારો જન્મ થયો આ જગતમાં, એ ધન્ય દિવસ. કોઈને પૂછે તો કહે કે મારા લગ્ન થયા એ મારો ધન્ય દિવસ જીવનનો. ભલા માણસ, એ ધન્ય દિવસ નથી. એ દુન્યવી વ્યવહારની વાત છે. જીવનના જુદા જુદા તબક્કે પ્રસંગો આવતા જાય છે તેની વાત છે. પણ ધન્ય શબ્દ બહુ મહત્વનો છે. ધન્ય દિવસ, અમૂલ્ય અવસર, એ પરબ્રહ્મના દર્શનનો અવસર છે.
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કલાપીએ લખ્યું છે, જુદા સંદર્ભમાં છે, પણ અહીં આપણે પરમાત્માના સ્વરૂપના દર્શનના સંદર્ભમાં એને લેવાનું છે. બાળપણમાં એક કવિતા ભણેલા કે આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. જો કેટલી સરળ બાનીમાં કેટલી ગહન વાત કરી છે. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એટલે એકે એક જગ્યાએ બ્રહ્માંડના અણુએ અણુમાં દર્શન થાય પરબ્રહ્મના, પરમાત્માના, એવી માગણી અહીં વારંવાર બાપજીએ કરી છે. આગળ જોઈએ તો પૂજ્યશ્રીએ દત્ત પ્રભુને પ્રાર્થના કરી છે કે તારું સ્વરૂપ, તારી અનન્ય રૂપ રાશિના દર્શન મને થાય, તારા ત્રિભુવન મોહિની સ્વરૂપના દર્શન થયા કરે. દરેક જગ્યાએ તારા દર્શન થાય, દરેક જગ્યાએ તારા દીદાર થાય, એવી મારી ઉત્કટ ઝંખના છે, એવું પૂજ્યશ્રીએ અહીં લખ્યું છે. ભગવાન, આવો મહામૂલો દિવસ ક્યારે ઉગશે? આવો મહામૂલો દિવસ તું મને ક્યારે દેખાડશે? એવો પ્રશ્ન બાપજીએ પૂછ્યો છે પરમાત્માને, પરબ્રહ્મને, દત્ત પ્રભુને, જે કહો તે. પ્રભુ દરેકે દરેક જગ્યાએ છે, વ્યાપ્ત છે, પરમાત્મા વ્યાપ્ત છે, એવું એક બીજા ભજનમાં બાપજીએ લખ્યું છે. ખૂબ જાણીતું ભજન છે. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત, નિરાકારી નિજેચ્છાએ બન્યો સાકાર તું અવધૂત. એક એક જગ્યાએ એનું રૂપ ભરેલું છે. સઘળે એ ભરેલો છે, કણ કણમાં વ્યાપ્ત છે. એક બીજા ભજનમાં બાપજીએ લખ્યું છે કે જહાં પે દેખું વહાં પે સાહેબ વો નંગા ચંગા छिपा रहा. પણ એના દર્શન ક્યારે થાય? ક્યારે દર્શન થાય એના? કે જ્યારે આપણા જે સડ રીપુ છે, છ દુશ્મન, એ ધીમે ધીમે નાશ પામે, દૂર થાય, નિર્મૂળ થાય, ત્યારબાદ આ વસ્તુ શક્ય બને. અહીં બાપજીએ લખ્યું છે કે એકે એક બ્રહ્માંડના એકે એક કણમાં એ છુપાઈને બેઠો છે. વો નંગા ચંગા छिपा रहा. અને આવા પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો દર્શનનો લાભો મળે, લાભ થાય, એવો સુયોગ મારા જીવનમાં ક્યારે આવે? એવો અણમોલ દિવસ, એવી ધન્ય ઘડી ક્યારે મળે? એવું બાપજી પરમાત્માને પ્રશ્ન કરે છે. બીજી પંક્તિ છે, ભૂલાવી હું મારું, હું ને તારામાં ડૂબા. પછી બાપજી લખે છે, તું તારામાં ભેદ ન દેખું એવો દી દેખાડ. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જે હું અને મારું, તું અને તારું એનાથી મુક્ત હશે. કોઈ વિરલો જ એનાથી મુક્ત રહી શકે છે.
પૂજ્ય બાપજી જેવા બ્રહ્મ સ્વરૂપ સદગુરુ અને એવા વિરલા જ આ બાબતને આત્મસાત કરી શકે છે. આપણું ગજું નથી. હું અને મારું ભૂલાવવું સહેલું નથી. આપણે બોલીએ, આપણે સાંભળીએ એટલું સહેલું નથી. આચરણમાં મૂકવું અત્યંત કપરું છે, કઠિન છે. અને આ સંસારમાં બધા જ ઝઘડાનું જો કોઈ મૂળ હોય તો અહંકાર છે. હું અને મારું, આ બધી દુનિયાવી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ, મેં ખરીદેલી, મેં વસાવેલી વસ્તુ, એમ આપણો ભાવ આપણા મનમાં જાગે છે. હું અને મારું, હું અને મારું, એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. અને આખી જિંદગી પૂરી થઈ જાય છે. દુઃખનો દરિયો ખડો થઈ જાય છે. એમાં આપણે નિમગ્ન બની જઈએ છીએ. અહીં બાપજી લખે છે કે મારું અને હું અને મારું, એને પ્રભુ મારામાંથી તું ભૂલાવી દે. અને મારો જે હું છે, મારો જે અહંકાર છે, એને તારામાં ઓતપ્રોત થઈ જાય એવી કૃપા દ્રષ્ટિ મારા ઉપર કર. મારો અહંકાર તારામાં વિલીન થઈ જાય, વિલય પામે એવો દિવસ તું મારા માટે ઉગાડ, મારે માટે એવો દિવસ દેખાડ કે હું અને મારું એ હું ભૂલી જાઉં અને તારામાં ઓતપ્રોત થઈ જાઉં. તું અને તારામાં પણ હું ભેદ ન જોઉં એવો સુયોગ્ય દિવસ મારા માટે ઉગાડ કે તું અને તારાના ભેદભાવ પણ મટી જાય, દ્વૈત મટી જાય અને અદ્વૈત પ્રગટે એવો દિવસ મારા માટે ઉગાડ, એવું પૂજ્યશ્રી પ્રાર્થના કરે છે. હવે દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. દ્વૈત નથી, તે અદ્વૈત. એમાં હું અને મારું રહેતું જ નથી. અદ્વૈત જ્યાં પ્રગટે ત્યાં દ્વૈત ભાવનો નાશ થાય છે. દ્વૈત ભાવ રહેતો નથી. જીવ ભાવે દાસ હું, આ દેહ ભાવે દાસ હું, જીવ ભાવે ત્વદંશ, એવું એક દોહરામાં બાપજીએ લખ્યું છે. આત્મભાવે તું જ હું, થયો દ્વૈતનો ભ્રંશ. એટલે અદ્વૈત જ્યારે પ્રગટે ત્યારે પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન થાય. અને એને બાપજી ધન્ય દિવસ તરીકે ઓળખાવે છે કે હે ભગવાન, મારા માટે એવો દિવસ તું ઉગાડ, એવો દિવસ મને તું દેખાડ. એક ભજનમાં બાપજીએ લખ્યું છે કે હું મારું એ દુઃખનું મૂળ છે, હું મારું દુઃખ મૂળ છે, તું તારું સુખ મૂળ, હું ભૂલી તું હરિ ભજે, રંગ સનાતન નૂર. માત્ર 4 પંક્તિમાં કેટલી ગહન વાત બાપજીએ કરી છે કે દુઃખનું મૂળ છે આ. હું અને મારું એ દુઃખનું મૂળ છે. ને આ સઘળું તારું જ છે. તું અને તારું, આ બધું તારું જ છે. અહીંથી સુખની શરૂઆત થાય છે. ખરેખર જે સુખ છે એની શરૂઆત અહીંથી થાય છે કે બધું આ સઘળું તારું જ છે, મારું કંઈ જ નથી. અને હું ભૂલી તું હરિ ભજે, રંગ સનાતન નૂર. અને પોતાના દુઃખનું કારણ માણસ સમજતો નથી, એટલે દુઃખ દૂર થતું નથી. સંસારમાં રચ્યા પચ્યા રહેવું અને સરવાળે પોતે દુઃખી થાય અને
સગા સંબંધીઓને મિત્રોને પણ દુઃખી કરે, દુઃખના દાવા નળમાં પોતે પણ હોમાઈ જાય અને બીજાને પણ હોમે. આમાંથી ઉગરવા માટે પૂજ્ય બાપજી કહે છે કે હું અને મારું એને છોડો, તું અને તારામાં બધું સમર્પિત કરી. આ એક જ વાત છે. તો પેલો ધન્ય દિવસ ઉગે, પરમાત્માના સ્વરૂપના દર્શન થાય અને સર્વત્ર એ જ દેખાય, બસ બીજું કંઈ જ નહીં. ત્યારબાદ પૂજ્ય બાપજી લખે છે એક બીજા ભજનમાં કે ના હું ત્યાં શું મારું, જ્યારે હું જ નથી તો પછી મારાનું અસ્તિત્વ રહેતું નથી. મૂલમ નાસ્તિ કુતો શાખા. જ્યારે હુંનો જ વિચ્છેદ થઈ જાય ત્યારે મારા પણ રહેતું જ નથી. પણ આ વસ્તુ આચરણમાં મૂકવી એટલી બધી કઠણ છે કે ન પૂછો વાત. બોલવું અને સાંભળવું બહુ સહેલું છે, પણ આચરણમાં મૂકવું એટલું જ કઠણ છે. હું અને મારુંને છોડવું વેરી ડિફિકલ્ટ. આપણા બધા માટે જ. અને જ્યાં સુધી આ નહીં છૂટે ત્યાં સુધી સાધનાની શરૂઆત થતી નથી. અહીં બાપજી લખે છે કે હું અને મારું એ તમામ પ્રકારના ઝઘડાઓનું મૂળ છે. આજે કોર્ટ, અદાલતો ઉભરાય છે ઝઘડાઓથી, જુદા જુદા કેસથી. તેનું કારણ હું અને મારું આ જ છે. ત્યાર પછી બાપજી લખે છે કે જ્યારે માણસ, આપણે બધા હુંને ભૂલી જઈએ અને પરમાત્મા સ્વરૂપમાં વિલીન થવાની તૈયારી કરીએ, તે વખતે આપણા મનમાં દ્રઢ ભાવ જે જાગૃત થાય સાધનામાં આગળ વધવાનું, એ એક જાતની પવિત્ર શરૂઆત છે. બાપજી લખે છે कि सबसे हिलमिल जग में रहना, मन का संग छुड़ाना, मैं मेरा यह द्वैत भुलाना, अद्वैत आत्म ध्याना. अद्वैत आत्म, જે અદ્વૈત આત્મા છે, પરમાત્માનું સ્વરૂપ, જે અદ્વૈત સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એનું ધ્યાન ધરવું. અદ્વૈત આત્મ ધ્યાન. અને શું શું ભૂલાવવાનું છે? મેં મેરા યહ દ્વૈત ભૂલાના. અને પેલી આગલી પંક્તિમાં લખ્યું છે કે સબસે હિલમિલ જગ મેં રહેના, મન કા સંગ છોડાના. હવે આ જ વાત તુલસીદાસજીએ પણ કરી છે. તુલસી इस संसार में भात भात के लोग, सबसे हिलमिल ચાલીએ. હળી મળીને રહેવાની વાત અહીંયા પણ છે. સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. પૂજ્યશ્રીએ આ જ વાત કરી છે. પૂજ્યશ્રી એક અમર સૂત્ર આપ્યું છે આપણને, પરસ્પર દેવો ભવ. બીજું એક સૂત્ર જે પરાપૂર્વથી ચાલુ આવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં, અને ભારતની સંસ્કૃતિમાં જ જોવા મળે છે. એ સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ. વસુધા એટલે કે સમગ્ર પૃથ્વી એ આખો એક પરિવાર છે. વસુધૈવ કુટુંબકમ. કેટલી ઉદાત્ત ભાવના છે. આપણા ઋષિમુનિઓનો કેટલો ઉદાત્ત વિચારો અને આચરણ હતા, તે એની ઝાંખી અહીંયા થાય છે.
જ્યારે માણસ આ બે સૂત્રમાં માનતો થશે, પરસ્પર દેવો ભવ અને વસુધૈવ કુટુંબકમ, તો કૂડ કપટ, હું અને મારું, આ બધું આપોઆપ જતું રહેશે એવું આપણને સમજાય છે. એટલે કે પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે, એનો સાક્ષાત્કાર કરવા માટે સૌથી પહેલું હું અને મારું છોડવાનું છે, અને તું અને તારામાં જે ભેદ દ્રષ્ટિ છે એ ભેદ દ્રષ્ટિ છોડવાની છે. તું અને તારું એટલે શું? તું એટલે પરમાત્મા, અને તારું એટલે આ સમગ્ર જગત, પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ જુદા નથી, ભિન્ન નથી, એક જ છે, અને આ છે અદ્વૈત. આવું સમજાઈ જવું જોઈએ વેળાસર, નહીં તો જન્મ જન્માંતર સુધી આપણે ઘોર નિદ્રામાં જ પડ્યા રહીશું. આગળ બાપજીએ લખેલું છે કે જુગ જૂના બંધને ના, કાંઈ તો સુજાડ વાલા, કાંઈ તો સુજાડ. અહીં સૂઝતું નથી એ નક્કી થઈ જાય છે. કારણ કે બાપજીએ પ્રાર્થના કરી છે કે કાંઈ તો સુજાડ, જુગ જૂના બંધને ના, જન્મ જન્માંતરથી, યુગોથી આ આપણી જે આંખો છે એ બંધ છે, ઘોર નિદ્રામાં પડેલા છીએ. અને આ નિદ્રામાંથી જાગવાનું, જાગૃત થવાનું એ મુખ્ય વસ્તુ છે. જુગ જૂના બંધને એના, કાંઈ તો સુજાડ વાલા, કાંઈ તો સુજાડ. આખી જિંદગી જતી રહે પણ સમજ ન પડે કે શું જોવાનું છે, શું સમજવાનું છે, શાની અંદર ઊંડા ઉતરવાનું છે, એ સમજાતું જ નથી. અને એ કરોડો જન્મના સુકૃત કે પુણ્ય પડે ત્યારે ભક્ત થવાય, ત્યારે સદગુરુ પ્રાપ્ત થાય. સદગુરુ પ્રાપ્ત કરવા પણ સહેલા નથી. જન્મ જન્માંતરના પુણ્યો પાકે ત્યારે સદગુરુ મળે. સદગુરુ મળ્યા પછી ઓળખવા પણ અઘરા છે, અને ઓળખ્યા પછી જીરવવા ખૂબ અઘરા છે. આ બધું જ્યારે સમૂહસૂત્રું પાર નીકળે ત્યાર પછી કંઈક દાડો વળે. આપણે દેશી ભાષામાં કહીએ તો ત્યારબાદ દાડો વળે આપણો. એટલે અહીંયા એવો દી, કેવો દી? તો એવો દી. બાપજીએ લખ્યું છે કે આ જે બંધ આંખો છે એ બંધ આંખો એક પ્રકારની મોહ નિદ્રા છે. જન્મ જન્માંતરની મોહ નિદ્રા, ભૌતિક જગતમાં રચ્યા પચ્યા રહેવાની નિદ્રા, આળસ, સાધન શુદ્ધિનો અભાવ, આ બધું જ એમાં આવી જાય ઘોર નિદ્રામાં. એટલે બાપજી લખે છે કે અહીં જુગ જૂના બંધને ના, કાંઈ તો સુજાડ. યુગો યુગોથી મોહ નિદ્રામાં પડેલા છીએ, તો હવે કંઈક રસ્તો સુજાડ ભગવાન, કંઈક માર્ગદર્શન કર, એવી માગણી પૂજ્યશ્રીએ કરી છે. બહુ જ ઓછા જૂજ એવા વિરલાઓ હોય કે જે આવી યુગો યુગોની નિદ્રામાંથી જાગ્રત થઈ જાય છે અને ત્યાંથી પ્રગતિ શરૂ થાય છે. પ્રભુ ભક્તિ કરવાની પ્રેરણા મળે, સારા વિચારો આવે, એને અમલમાં મૂકવાની તૈયારી કરી શકે. આવા ભાગ્યવાન મુક્ત જીવો, સુમુક્ત બની ગયેલા જીવો સિવાય મોટાભાગના કમનસીબ મનુષ્યો ઘોર નિદ્રામાં સદીઓ સુધી
જન્મ જન્મો સુધી પડ્યા રહેશે. એટલે બાપજી લખે છે કે જુગ જૂના બંધને એના કાંઈ તો સુજાડ. અને પછી લખે છે બાપજી કે અંદર બહારી તુને દેખું એવો દી દેખા. અંદર અને બહાર. અંદર એટલે આપણા અંતઃકરણમાં, અને બહાર એટલે આખા જગતમાં. બીજી રીતે કહીએ તો પિંડમાં અને બ્રહ્માંડમાં, સર્વત્ર એ એકમેવ પરમાત્માના પુનિત પાવક દર્શન થાય, ઘોર નિદ્રા ઉડી જાય ત્યાર પછી આ શક્ય બને. એવી બાપજીએ અહીં વાત કરી છે. જે આવી ઘોર નિદ્રામાં પડી રહેલા છે એવા મનુષ્યો માટે એમાં આપણે પણ આવી જઈએ, ખરું ને? એમને માટે બાપજીએ લખ્યું છે, પડ્યો ઘોર ઊંઘે તું આ દેખ ગે હે, મહી સર્વદ્વારે જજો ચોર પહે, હરે જુલ્મ જોરે દસી આત્મવિત્ત, ત્યજી ઊંઘ આ જીવ તું શીઘ્ર ઉઠ. અહીં નિદ્રામાંથી ઉઠવાની વાત છે. ગયા કેટલા અર્ધવાટે, વળી કેટલા જાય જો દેખ હાટે, પડ્યો ઊંઘમાં સે મુખે સે સુખે, મૂઢહંત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. અહીંયા મૂઢતાની વાત, અહીં નિદ્રાની વાત, અને એમાંથી એ મૂઢતામાંથી, એ ઊંઘમાંથી જાગવાની વાત બાપજીએ કરી છે કે જુગ જૂના બંધને ના કાંઈ તો સુજાડ. હે ભગવાન, તું જ માર્ગદર્શન કર, તું જ રસ્તો બતાવ કે વહાલા કાંઈ તો સુજાડ. અંદર બહારી તુને દેખું, સર્વત્ર તને જ હું જોઉં, એવો સુવર્ણ દિવસ, સોનાનો સૂરજ એવો ઉગાડ, એવો સુવર્ણ દિવસ મને દેખાડ. એવી વાત પૂજ્ય બાપજીએ અહીં કરી છે. અહીં મારી વાણીને વિરામ આપું છું, અને બાકીના ભજનનો વિવરણ હવે પછીના આચમનમાં હું કરવા માગું છું. આ વિવરણ મારી શક્તિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે, યથામતિ યથાશક્તિ કર્યું છે. એમાં જો કોઈ ક્ષતિ, કોઈ ભૂલ રહી જતી હોય તો પૂજ્ય બાપજીની ક્ષમા માગું છું, અને આપ સૌને ગુરુદેવ દત્ત કહીને મારી વાતને વિરામ આપું છું. સૌને ગુરુદેવ દત્ત.